નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે જીવન જીવવા માટે જો કોઈક રૂલ બુક એટલે કે નિયમ પુસ્તિકા હોય તો? વેલ, આજે આપણે એવા જ કેટલાક ટાઈમલેસ સિદ્ધાંતોની વાત કરવાના છીએ જે આપણા જીવનને વધુ સરળ અને અર્થપૂર્ણ બનાવવામાં મદદ કરી શકે છે. તો ચાલો આ સફર સાથે મળીને શરૂ કરીએ. જરા વિચારો કે જીવન માટે એકદમ સિમ્પલ, એકદમ સરળ નિયમોની બુક હોય તો કેવું રહે? મજાની વાત તો એ છે કે આવી ગાઈડલાઇન્સ આપણી પરંપરાઓમાં પેઢીઓથી ચાલતી આવી છે. તો ચાલો આજે એમાંથી જ કેટલાક સૌથી અગત્યના નિયમોને ખોલીને જોઈએ. તો સવાલ એ છે કે એક સારા જીવનનો પાયો નંખાય ક્યાંથી? જવાબ છે આપણી આસપાસના લોકોથી. આપણે કેવા લોકો સાથે રહીએ છીએ, આપણા સંબંધો કેવા છે, એને કેવી રીતે સંભાળીએ છીએ, બસ ત્યાંથી જ બધી શરૂઆત થાય છે. કોને નજીક રાખવા અને કોનાથી દૂર રહેવું એ સમજવું બહુ જ જરૂરી છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. આ સિદ્ધાંત આપણને શીખવે છે કે નેગેટિવ લોકોથી જાણી જોઈને સભાનપણે અંતર રાખવું કેટલું જરૂરી છે. અને તમે જોજો, જેમ જેમ ખતરો મોટો થતો જશે ને એમ સાવચેતીનું લેવલ પણ વધતું જશે. બહુ મજાની વાત છે. તો પહેલું લેવલ, ચોરથી 4 ડગલા દૂર રહો. આ તો સીધી વાત છે, બરાબર? જે માણસ દેખીતી રીતે જ તમને નુકસાન પહોંચાડવા માંગે છે, તમારા પૈસા કે વસ્તુઓ ચોરી શકે છે, એનાથી તો દૂર જ રહેવું જોઈએ. એમાં કોઈ રોકેટ સાયન્સ નથી, એ તો કોમન સેન્સ છે. પણ હવે જુઓ, વાત આવે છે નીચ વ્યક્તિથી 14 ડગલા દૂર રહેવાની. અહીંયા અંતર વધી ગયું. કેમ? કારણ કે નીચ વ્યક્તિ એટલે જેનું કેરેક્ટર ખરાબ હોય, જે કપટી હોય, એમનો પ્રભાવ છે ને એ ચોર જેવો દેખીતો નથી હોતો. એ ધીમે ધીમે, ખબર પણ ન પડે એમ, આપણા વિચારોને, આપણી વેલ્યુઝને બગાડી શકે છે. એટલે જ અહીં વધારે સાવચેતી રાખવાની જરૂર છે. અને હવે સૌથી મોટું અને સૌથી અગત્યનું લેવલ, ચાડિયાથી 74 ડગલા દૂર રહો. 74, આટલું બધું અંતર કેમ ભાઈ? કારણ કે ચાડિયો એટલે કે ગોસિપ કરનાર કે નિંદા કરનાર વ્યક્તિના શબ્દો છે ને એ કોઈની ઇજ્જતને, કોઈની રેપ્યુટેશનને એવું નુકસાન પહોંચાડે છે જેની ભરપાઈ ક્યારેય નથી થતી. પૈસા તો પાછા કમાઈ લેવાય, પણ એકવાર ગયેલી ઇજ્જત પાછી નથી આવતી. આ નુકસાન સૌથી મોટું છે. અને જુઓ, આ લિસ્ટ ખાલી ચાડિયાઓ પર જ નથી અટકતું. આ જ લોજિકને આપણે આગળ વધારીએ તો બીજા પણ એવા લોકો છે જેનાથી બચીને રહેવું જોઈએ. દાખલા તરીકે ખોટા મિત્રો જે મોઢા પર સારા બને, ઈર્ષાળુ લોકો જે તમારી ખુશી જોઈ જ ન શકે, અને પીઠ પાછળ વાતો કરનારા. આવા લોકો આપણી બધી પોઝિટિવ એનર્જી ચૂસી લે છે, ખતમ કરી નાખે છે. તો પછી કરવું શું? સોલ્યુશન શું છે? બહુ સિમ્પલ છે. જે પણ સંબંધો સ્વાર્થ અને ધોકા પર ટકેલા હોય ને એનાથી બસ દૂર રહો. અને જીવનમાં 3 વસ્તુઓ, પ્રેમ, વાત અને નિર્ણય, આ 3 વસ્તુઓ કરતા પહેલા હંમેશા 2 વાર વિચારજો, કારણ કે એની અસર લાંબા સમય સુધી રહે છે. ચાલો, તો બહારની દુનિયાનું તો આપણે કવચ બનાવી લીધું, પણ હવે વારો છે અંદરની દુનિયાનો, આપણી અંદર જોવાનો. કારણ કે આપણું અસલી ઘડતર તો ત્યારે જ થાય જ્યારે આપણે બહારના દુશ્મનો પર નહીં, પણ આપણી અંદર રહેલા દુર્ગુણો પર જીત મેળવીએ. શાસ્ત્રોમાં અને જૂના ગ્રંથોમાં 3 ગુણોને સીધા ઝેર કહ્યા છે. કયા 3? ક્રોધ, લાલચ અને અભિમાન. આ એવું ઝેર છે જે આપણા કેરેક્ટરને અંદરથી કોતરી ખાય છે. ગુસ્સો આવે એટલે બુદ્ધિ કામ ન કરે, લાલચ જાગે એટલે સંતોષ મરી જાય, અને અભિમાન આવે એટલે સત્ય દેખાતું બંધ થઈ જાય. હવે જુઓ, આ 5 વસ્તુઓ, અહંકાર, આળસ, જૂઠ, લાલચ અને ઈર્ષ્યા, આ 5 આદતો આપણને બરબાદી તરફ લઈ જાય છે. એ આપણને અંદરથી નબળા પાડે છે. અને સૌથી ખરાબ વાત શું છે ખબર છે? આ બધી આદતો એકબીજાને સપોર્ટ કરે છે. એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, અને ઓ નેગેટિવ ચક્કર શરૂ થાય છે જેમાંથી બહાર નીકળવું બહુ અઘરું પડી જાય છે. ખરેખર તો આપણી અંદર છે ને એક લડાઈ સતત ચાલતી રહે છે. 2 પક્ષ વચ્ચેની લડાઈ. એક બાજુ છે ઈર્ષ્યા અને અહંકાર જેવી વસ્તુઓ જે આપણને નીચે પાડે છે, અને બીજી બાજુ છે મહેનત, નમ્રતા અને સંતોષ, એવા ગુણો જે આપણી લાઈફને સુંદર બનાવે છે. હવે જીતાડવું કોને? એ પસંદગી તો આપણે જ કરવાની છે ને. તો પછી કઈ વસ્તુઓને આપણે મજબૂતીથી પકડી રાખવી જોઈએ? એવી કઈ વસ્તુઓ છે જે ક્યારેય ન છોડવી જોઈએ? વેલ, એવા 3 પિલર્સ છે, 3 આધાર સ્તંભ છે આપણી આંતરિક શક્તિના. પહેલું, સચ્ચાઈ, જે આપણને ઈમાનદાર બનાવે.
બીજું ધૈર્ય, જે મુશ્કેલ સમયમાં આપણને ટકાવી રાખે. અને ત્રીજું ઉમ્મીદ, એટલે કે આશા, જે ગમે તેટલા અંધારામાં પણ એક નાનકડો દીવો બતાવે છે. સારું, તો આપણે બહારની દુનિયા અને અંદરની દુનિયા બંનેને સમજવાની કોશિશ કરી. હવે ચાલો આ બંનેને જોડીને જીવન જીવવાના કેટલાક મોટા વ્યાપક સિદ્ધાંતો પર નજર નાખીએ. આ એવા નિયમો છે જે આપણને રોજબરોજની જિંદગીમાં કામ લાગશે. એવું કહેવાય છે કે જીવનમાં 4 વસ્તુઓ એવી છે જે એકવાર ગઈ એટલે ગઈ, એ ક્યારે પાછી નથી આવતી. એટલે જ એને વાપરવામાં બહુ ધ્યાન રાખવું પડે. કઈ 4? મોઢામાંથી નીકળેલો શબ્દ, કમાનમાંથી છૂટેલું તીર, વીતી ગયેલો સમય અને એકવાર તૂટી ગયેલો ભરોસો. આ 4 વસ્તુઓ વન વે ટિકિટ જેવી છે. પાછી આવવાનો કોઈ રસ્તો નથી. યાદ રાખજો, સફળતા કોઈ લોટરી નથી કે અચાનક લાગી જાય. સફળતા તો સારી આદતોનું રિઝલ્ટ છે. ડિસિપ્લિનમાં રહેવું, ટાઈમની કિંમત સમજવી, હંમેશા કંઈક નવું શીખતા રહેવું, પોઝિટિવ વિચારવું અને સૌથી અગત્યનું, પડી ગયા પછી ફરીથી ઊભા થવાની હિંમત રાખવી. આ બધી આદતો જ છે જે આપણને સફળતા સુધી પહોંચાડે છે. પણ એક મિનિટ, શું ખાલી સફળતા જ બધું છે? ના, જીવન સફળ હોવાની સાથે સાથે સુંદર પણ હોવું જોઈએ, ખરું ને? અને એ સુંદરતા ક્યાંથી આવે છે? એ આવે છે પ્રેમથી, હાસ્યથી, પરિવાર અને મિત્રોથી, સાદગી અને આશાથી. આ બધી વસ્તુઓ વગર તો ગમે તેવી મોટી સફળતા પણ ખાલી ખાલી લાગે, અધૂરી લાગે. ચાલો હવે આપણે એકદમ પાયાની વાત પર આવીએ. કેટલાક એવા ફાઉન્ડેશનલ પ્રિન્સિપલ્સ, એવા સિદ્ધાંતો જેને આપણે જિંદગીમાં ક્યારેય ભૂલવાનો જોઈએ. આ એ નિયમો છે જે આખી જિંદગી આપણો સાથ આપશે. આ જીવનના કેટલાક એવા નિયમો છે જે તૂટી જ ન શકે. ધ્યાનથી સાંભળજો. 3 વસ્તુઓ ક્યારે વેચવાની નહીં: તમારો ઈમાન, ભરોસો અને વફાદારી. 3 વસ્તુઓ ક્યારે તોડવાની નહીં: કોઈનો ભરોસો, કોઈનું દિલ અને કોઈ સંબંધ. અને 3 વસ્તુઓ ક્યારે ભૂલવાની નહીં: આપણા મૂળ, આપણા સંસ્કાર અને આપણા મા-બાપ. અને છેલ્લે 5 સંબંધો જેને ક્યારે તોડવા ન જોઈએ: માતા પિતા સાથે, ભાઈ બહેન સાથે, મિત્ર સાથે, ગુરુ સાથે અને પોતાની સાથે. હા, પોતાની સાથે. આ છેલ્લો સંબંધ સૌથી વધુ ધ્યાન ખેંચે છે, નહીં? કારણ કે આપણે બીજા બધા સંબંધો સાચવવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાની સાથેનો જે સૌથી અગત્યનો સંબંધ છે ને, એને જ ભૂલી જઈએ છીએ. જ્યારે કે બાકીના બધા સંબંધોનો પાયો તો એ જ છે. તો આટલી બધી વાતો પછી આ બધા સિદ્ધાંતોમાંથી એવો કયો એક સિદ્ધાંત છે, ખાલી એક, જે આજથી જ તમારા જીવનમાં એક પોઝિટિવ બદલાવ લાવી શકે છે? જરા શાંતિથી આ સવાલ પર વિચાર કરજો.